चलो विद्यार्थी मित्रों, સ્વાધ્યાયના દાખલામાં જ્યાંથી બાકી છે ત્યાંથી જોઈએ શું કહે છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ઘટતા પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ઘટતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 400 કેવી કિલોવોટનું છે. પૃથ્વીની સપાટીની નજીક ક્ષેત્ર 100 વોટ મીટર ઇન્વર્સ છે. તો પછી આપણા ઘરમાંથી બહાર ખુલ્લા પગ મૂકતા આપણે વિદ્યુત આંચકો કેમ અનુભવતા નથી? ઘરને એક સ્ટીલનું પાંજરું ધારો કે જેમાં અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. હવે જોઈએ એનું સોલ્યુશન. ચલો સિમ્પલ છે. જોઈએ કે આપણું શરીર છે એ પૃથ્વીના સમસ્થિતિ પૃષ્ઠસ્થિતિમાન સાથે એવી પ્રક્રિયા કરે છે કે જ્યારે આપણે ઘરમાંથી બહાર ખુલ્લા પગ મૂકીએ ત્યારે ખુલ્લી હવા મૂળ સ્થિતિમાન પૃષ્ઠ એવી રીતે બદલાય છે કે જેથી આપણું માથું અને પગ એ આખું આપણું બોડી છે એ એક જ સ્થિતિમાનમાં રહે. અને તેથી વિદ્યુત જે છે આપણા શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર જે છે વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત ભાર જે છે વિદ્યુત ભાર જે છે એ પસાર થતા નથી અને આપણને વિદ્યુતનો આંચકો લાગતો નથી. એટલે એનો આન્સર શોર્ટમાં દેવું હોય આપણે એ જે છે એક જ મિનિટ ઇન શોર્ટ એનો આન્સર સાવ ટૂંકમાં આપણે આપવો હોય તો એવું આપી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ તો વિદ્યાર્થી મિત્રો પહેલાનો આન્સર આપણે એવું લખી શકાય સમસ્થિતિમાન પૃષ્ઠ. એ પીપીટીમાં સ્લાઇડમાં થોડી ઓછી જગ્યા છે એટલે અહીંયા લખું છું એનો આન્સર કે સમસ્થિતિમાન પૃષ્ઠના કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ રચાય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ રચાય છે. ચલો સમસ્થિતિમાન પૃષ્ઠ રચાય છે તેથી વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું મળશે? 0. ચલો એટલે તફાવત જ 0 થઈ જશે એટલે કાંઈ પસાર થશે નહીં અને એટલે આપણને વિદ્યુતનો આંચકો આવતો નથી. ચલો પછી બીજું, એક માણસ એક દિવસ સાંજે તેના ઘરની બહાર 2 મીટર ઊંચાઈનું અવાહક ચોસલું સ્લેબ ગોઠવે છે કે જેથી તેનું ટોચ પરનું 1 મીટરનું ક્ષેત્રફળ એલ્યુમિનિયમવાળું પતરું રહેલ છે અને એ બીજા દિવસે સવારે જો તે ધાતુના પતરાને સ્પર્શ કરે તો તેને વિદ્યુત આંચકો જે છે એ લાગશે. એટલે ક્વેશ્ચન માર્ક કરે છે. સમજો, એક માણસ છે એ એક દિવસ સાંજે તેના ઘરની બહાર 2 મીટર ઊંચાઈનું એક ચોસલું છે અવાહક સ્લેબ છે એ ગોઠવે છે અને તેની
ટોચ પર 1 મીટરનું ક્ષેત્રફળવાળું એલ્યુમિનિયમનું પતરું રાખેલ છે. એટલે પતરું છે એલ્યુમિનિયમનું છે. એલ્યુમિનિયમ છે એ વાહકમાં આવે, વાહક દ્રવ્ય છે. અને બીજે દિવસે જો સવારે તે ધાતુના પત્રને સ્પર્શ કરે તો આંચકો આવશે? તો કે બીનો આન્સર આવશે. હા, આંચકો આવશે, કારણ કે એલ્યુમિનિયમ છે એ વાહક છે. અને ધાતુના પતરાને જ્યારે સ્પર્શ કરે તો તેને વિદ્યુતનો આંચકો લાગશે, કારણ કે સતત ડિસ્ચાર્જ થતું વાતાવરણનો પ્રવાહ એલ્યુમિનિયમના પતરા દ્વારા જે છે એ ગ્રાઉન્ડ થશે, વિદ્યુત ભારિત થશે. અને આથી વોલ્ટેજ ધીમે ધીમે વધતા જશે પતરા પર. અને વોલ્ટેજનો વધારો એ એલ્યુમિનિયમના પતરા પર જ્યારે આવે ત્યારે પતરા અને જમીન વચ્ચે એક કેપેસિટરની રચના થાય છે, કારણ કે પૃથ્વી વાહક છે અને ઉપર પતરું વાહક છે અને વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ આવી ગયું, તો એક કેપેસિટરની રચના થશે. તો એનો આન્સર આવશે હા. તો વિદ્યુતનો આંચકો જે છે એ આવશે. ચલો પછી સી, એના પછી ચલો શું કહે છે? એટલે આનો આન્સર આવશે હા, આંચકો લાગશે. ચલો એના પછીનો જે ક્વેશ્ચન છે શું કહે છે કે વાતાવરણ હવાની નાની એટલે કે ઓછી વાહકતાના કારણે સમગ્ર પૃથ્વી પર વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જ પ્રવાહ 1800 એમ્પિયર છે. એટલે પ્રવાહ બહુ ઊંચા ક્રમનો છે, 1800 એમ્પિયર, બહુ જ ઊંચા. કારણ કે ઘરે આપણે જે સ્વિચ બોર્ડ છે, પ્લગ પોઈન્ટ હોય છે, તો એ પ્લગ પોઈન્ટ આપણા મોબાઈલ ચાર્જ કરવાના એ 5 થી 10 એમ્પિયર સુધીની જ સ્વિચ હોય છે. 5 એમ્પિયર એટલે બહુ થઈ ગયું, એનાથી વધારે 10 એમ્પિયર, પણ અહીંયા તો 1800 એમ્પિયર છે. તો વાતાવરણની અંદર જે છે એ પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધારે હોય. અને આ 1800 એમ્પિયર છે, તો આઈ થિંક આ જે છે ને એ આઇનોસ્ફિયરની વાત કરે છે. આઇનોસ્ફિયર તો એ વાતાવરણનું એક લેયર છે. જેમ ઓઝોન, ટ્રોપોસ્ફિયર, મેઝોસ્ફિયર, એવી રીતે એક આઇનોસ્ફિયર છે જે પૃથ્વીથી 80 થી 300 કિલોમીટરની રેન્જમાં રહેલો છે. પણ અત્યારે આપણે એ ચર્ચા નથી કરવી. તો પછી વાતાવરણ પોતે સમય જતાં ડિસ્ચાર્જ વિદ્યુત ભારિત થઈને તટસ્થ કેમ બની જતું નથી? અને બીજા શબ્દોમાં જે છે વાતાવરણ વિદ્યુત ભારિત શેને લીધે થાય છે? તો વાતાવરણ વિદ્યુત ભારિત શેના લીધે થાય છે? તો કે વાતાવરણ વિદ્યુત ભારિત ચાર્જ પાર્ટિકલને કારણે થાય છે. હવામાં જે રહેલા અણુઓ હોય છે એના કારણે જે છે એ આવી રીતે વાહક બને છે. અને ચાર્જ પાર્ટિકલના કારણે જ એ વિદ્યુત ભારિત થાય છે. એનો આન્સર જે છે આપણે કહીએ તો સીમાં આપણે એવું લખી શકાય કે વાતાવરણ સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થતું નથી. શા માટે? કારણ કે બે વિરુદ્ધ પ્રવાહ સમતોલનમાં રહેતા નથી. બે વિરુદ્ધ પ્રવાહ સંતુલનમાં રહેતા નથી. અને તેથી વાતાવરણ તટસ્થ બનતું નથી. અને તેથી વાતાવરણ તટસ્થ બનતું નથી. જો તટસ્થ બને તો 0 થઈ જાય. તો આ રીતે એનો આન્સર આપણે આપી શકાય છે. છેલ્લો ડી, કે વાતાવરણમાં વીજળી એટલે કે લાઇટિંગ થવા દરમિયાન વિદ્યુત ઉર્જાના કયા સ્વરૂપમાં વિખેરાય છે? અને સૂચન, પૃથ્વીની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્ર લગભગ 100 વોલ્ટ મીટર ઇન્વર્સ છે અધો દિશામાં, એટલે નીચે તરફ. અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તમને આપી દીધી છે 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર અનુરૂપ છે. તો 50 કિલોમીટર સુધી વાતાવરણની સહેજ વાહકતા ને લીધે સમગ્ર પૃથ્વીની અંદર દર સેકન્ડે લગભગ 1800 કુલમ વિદ્યુતભાર દાખલ થાય છે. આમ છતાં પૃથ્વી ડિસ્ચાર્જ થઈ જતી નથી, કારણ કે સમગ્ર પૃથ્વી પર
થતી ગાજવીજને લીધે સમાન જથ્થાનો ઋણ વિદ્યુતભાર પણ પૃથ્વીમાં દાખલ થાય છે. તો આપણે જે છે એ આના કારણો આપવાના છે. આ જે થાય છે, ઘટના ઘટે છે, એ લાઈવ છે, આપણે જોઈ શકતા હોય છે. તો એ શું કામ થાય છે, એના કારણ જે છે આપવાના છે. તો એનો આન્સર આપણે એવું આપી કે વીજળી જે છે એ પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા અને ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે આ જે વિદ્યુત ઉર્જાનો જથ્થો છે, આ ડીનો આન્સર, એ ઉર્જાનું ડિસ્ટ્રીબ્યુશન, આનું જે છે એ રૂપાંતરણ શેમાં થાય છે, એટલો જ ક્વેશ્ચનનો આન્સર દેવાનો છે. આ કોઈ ચર્ચા ખોટી કરવાની નથી આપણે. એનું રૂપાંતરણ જે છે એ તમને ખબર છે કે લાઇટિંગ એટલે પ્રકાશમાં થાય છે, પ્રકાશ ઉર્જા. પછી બીજી વસ્તુ કે એ જ્યાં અથડાય પડે ત્યાં એક સ્પાર્ક જનરેટ કરે છે, હીટ જનરેટ કરે છે, અગ્નિ જનરેટ કરે છે. તો એ પ્રકારની ઉર્જાને આપણે કઈ ઉર્જા કહીએ છીએ? ઉષ્મા ઉર્જા. તો એ ઉષ્મા ઉર્જામાં પણ કન્વર્ટ થાય છે. એટલે પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા, આ બે ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એ સિવાય હજી એક વસ્તુ તમને ફીલ થાય છે, એ જ્યારે તમને પહેલાં છે ને એ લાઇટ થાય, લાઇટના સ્વરૂપમાં રૂપાંતર થાય, પછી આ સ્પાર્ક દેખાય એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં, અને થોડી વાર રહીને આપણને જે છે એ ધ્વનિ ઉર્જામાં એનો અવાજ જે છે એ સંભળાય છે. એટલે ત્રણેય ઉર્જા, ત્રણ પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સમજાય કે વાતાવરણમાં જે વીજળી થાય છે એ આ ત્રણ સ્વરૂપે પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા અને ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે ધ્વનિ ઉર્જા જે છે આપણને થોડા વાર રહીને સંભળાય છે. ધ્વનિ ઉર્જા છે એ આપણને થોડો વાર પછી સંભળાય છે. એનું કારણ એ છે કે ધ્વનિ ઉર્જા એની ધ્વનિ ઉર્જાની સ્પીડ છે ને એ ઓછી છે, ધ્વનિ ઉર્જાની ગતિ ઓછી છે. માધ્યમમાં સાઉન્ડ વેવ છે ને એ ઓછા ઝડપથી ગતિ કરે છે, અને પ્રકાશ વેગ છે એની ગતિ, આની ગતિ ઓછી છે અને આની ગતિ વધારે છે. તો આ ગતિનો જે ફેરફાર છે, પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા અને ધ્વનિ ઉર્જા, તો જે ગતિનો જે ફેરફાર છે એના કારણે આપણને આ વસ્તુ જોવા મળે છે. ચાલો તો આપણે નેક્સ્ટ જોઈએ. ચલો વિદ્યુત મિત્રો, ત્યારબાદ ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ મીટર ઇન્વર્સ ધરાવતી દ્રવ્યની મદદથી 1 કિલોવોટ રેટિંગ ધરાવતા એક સમાંતર કેપેસિટરની રચના કરવામાં આવે છે. અને એ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વિના, એટલે કે બ્રેકડાઉન એટલે આંશિક આયનીકરણ દ્વારા વિદ્યુતનું વહન શરૂ થયા વિના સહન કરી શકાતું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. તો સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10% ક્ષેત્ર કદી વધે નહીં તે ઇચ્છનીય છે. અને 50 પાઇકોફેરાડેનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ જે છે એ કેટલું હોવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્ષેત્રફળ મિનિમમ કેટલું હોવું જોઈએ એના વિશે વાત કરવાની છે. એ ક્ષેત્રફળ મેળવવાનું છે. તો જોઈએ. હવે પહેલાં ડેટા લઈએ. વોલ્ટેજ 10⁻³ 1 kV એટલે 10⁻³ વોલ્ટ. પછી 10⁻⁷ના 10% એટલે 10⁻⁷ ઇન્ટુ 10⁻100. ચલો, અને આ થશે 10⁻6 વોલ્ટ પર મીટર. હવે બે પ્લેટ વચ્ચેનું બે પ્લેટ વચ્ચેનું લઘુત્તમ અંતર. બે પ્લેટ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે E=V/d. હવે ડીને જે છે આપણે સબજેક્ટ કરીએ તો ડી બરાબર શું થશે? V/E. તો ડી બરાબર વોલ્ટેજ આપી દીધા છે 10⁻³ વિદ્યુત ક્ષેત્ર આપી દીધું
10⁶. ચલો, એટલે આ વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળી ગયું છે આપણને E. તો એ જે છે અહીંયા આપણે કિંમત મૂકી દીધી છે. તો D બરાબર જે છે એ શું થશે? 10⁻³ મીટર. ચલો, આ જે છે એ ડિસ્ટન્સ આપણને મળે. હવે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર સિમ્પલ એરિયા માટે તો C બરાબર ε0A/d. ચલો, રેડી છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ હવે આપણે શું લખી શકાય? C બરાબર ε0A. તો એને જ આપણે કરવાનું છે ને, એ ક્ષેત્રફળ જ મેળવવાનું છે. તો એ બરાબર શું થશે? CD/ε0. CD/ε0. તો એ ઇક્વલ ટુ જે છે એ વેલ્યુ લખો. તો C એટલે 50 × 10⁻12 અને ગુણ્યા 10⁻³ ના છેદમાં 3 × 8.85 ગુણ્યા 10⁻12. એટલે આટલું લખી શકાય. તેથી એ બરાબર ક્ષેત્રફળ બરાબર 19 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ક્ષેત્રફળ આટલું મળે છે. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? ક્ષેત્રફળ છે એ ઇક્વલ ટુ 19 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું રાખવું પડે. આની ગણતરી તમે કરો તો આ આન્સર આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, થઈ જાય. ચલો, એના પછીનો જોઈએ, એ પણ ઝડપથી જોઈ લઈએ. એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ 15 સેન્ટીમીટર આપી છે, ત્રિજ્યાઓ 1.5 આપી છે અને 1.4 સેન્ટીમીટર. તો બહારના નળાકારનું અર્થિંગ કરી દીધું છે. તો અંદરના નળાકાર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે, વિદ્યુતભારે આપી દીધો છે. તો આ તંત્રનું કેપેસિટન્સ C જે છે એ કેટલું થાય? તો C મેળવવાનો છે. અને અંદરના વિસ્તારનું સ્થિતિમાન છેડા પરની અસરોને અવગણો. એટલે આપણે C મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઇન શોર્ટ. તો C જે છે એનું પહેલાં તો આપણે ડેટા જે છે એ જોઈ લઈએ. L બરાબર 15 સેન્ટીમીટર છે. ચાલો, L બરાબર જે છે L બરાબર 15 સેન્ટીમીટર. તો એને મીટરમાં કન્વર્ટ કરો તો 0.15 મીટર થઈ જશે. ચાલો, ત્યારબાદ બીજા ડેટા જે છે એ આપેલા છે. R1 ત્રિજ્યા જે છે એ આપી છે 1.4 સેન્ટીમીટર. તો એને મીટરમાં કન્વર્ટ કરી તો 0.014 મીટર થશે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે R2 બહારની ત્રિજ્યા જે છે એ 0.015 મીટર થઈ શકે, કારણ કે 1.5 સેન્ટીમીટર, 1.5 થી 1.4 સેન્ટીમીટર. તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દીધા છે. ચાલો, તો C બરાબર સૂત્ર શું થશે? ε0A/d. આ એનું સૂત્ર થશે. C બરાબર ε0A/d. ચાલો, તો ત્યારબાદ આપણે C જ મેળવવાનું છે. તો C બરાબર શું થશે? ચાલો, એનું સૂત્ર જોઈએ. આ ડાયરેક્ટ તમારે લખવાનું છે આવી રીતે હોય તો 2πL ε0 ના છેદમાં ln b/a. આ એનું સૂત્ર છે. જ્યારે નળાકારની વાત હોય ત્યારે, નળાકારના કેપેસિટન્સની વાત હોય, નળાકાર શેપ આપેલો હોય, નળાકારનો શેપ આપેલો હોય ત્યારે આ સૂત્રથી દાખલો ગણવાનો છે. તો ખાસ યાદ રાખજો, 2πε0L/ 2πL ε0 ના છેદમાં ln b/a. આ સૂત્ર પ્રમાણે તમારે કામ કરવાનું છે. ચાલો, તો આની કિંમત જે છે એ તમે વેલ્યુ મૂકીને તમે Cની વેલ્યુ ફાઇન્ડ કરી લેજો. એટલે સ્થિતિમાન તમને મળી જશે. કેપેસિટન્સ મળી જશે. એનો આન્સર આવશે કેપેસિટન્સનો 1.2 × 10⁻10 ફેરાડે. આની ગણતરી જ તમારે કરવાની છે. અને ખાસ આ સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે. JEEના કન્સેપ્ટનું, JEEનો કન્સેપ્ટ છે. આમાં નીટનો કન્સેપ્ટ ક્યાંય નથી. JEEના MCQમાં આવું પૂછાય છે. તો C બરાબર 1.2 × 10⁻10 ફેરાડે. અને વિદ્યુત સ્થિતિમાન જે છે એ પણ તમને મળી જશે Q/C ઉપરથી. તો આ Cની વેલ્યુ અહીંયા મૂકી ગયું. ચાર્જ તમને આપી દીધો છે. ચાર્જ જે છે એ તમને આપી દીધો છે 3.5 માઇક્રોકુલમ. આ જે છે એ ચાર્જ તમને આપી દીધો છે ને, એટલે Q બરાબર 3.5 માઇક્રોકુલમ. તો એ ચાર્જની જ વેલ્યુ અહીંયા આપણે મૂકવાની છે, 3.5 માઇક્રોકુલમ. અને આ Cની વેલ્યુ
તો એને ડિવાઈડ કરો તો વિદ્યુત સ્થિતિમાન મળશે, કેલ્ક્યુલેટ કરી લેજો, પણ વિદ્યુત સ્થિતિમાન મળશે 2.9 ગુણ્યા 10⁴ વોલ્ટ, આટલું મળશે 2.4. ચાલો આપણે જેમ બને એમ ઝડપ કરવાની છે કે જેથી કરીને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણા સ્વાધ્યાયના દાખલા જે છે એ કમ્પ્લીટલી સંપૂર્ણપણે સાવ પૂરા થઈ જાય. વધારાના સ્વાધ્યાય મેજોરિટી આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો આ જે છે અત્યાર સુધીમાં વધારાના સ્વાધ્યાય બોર્ડમાં પૂછાણા નથી, પણ આપણે આ એક્સ્ટ્રા કરી છે નીટ JEE ને રિલેટેડ, તો એ ખાસ ધ્યાન રાખજો. આપણો બોર્ડ માટે તો ખાલી સ્વાધ્યાયના જ દાખલા અને ઉદાહરણના દાખલા છે, પણ આ આપણે કરી છે એ એક્સ્ટ્રા છે JEE નીટને રિલેટેડ, તો એ ખાસ ધ્યાન રાખજો. તો આગલા લેક્ચરમાં હવે આપણે આ વાઇન્ડ અપ કરી લઈએ છીએ. 1-2 અમુક જે છે એ હું તમને આપી દઈશ પ્રેક્ટિસમાં, પણ અહીં સુધી રાખીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આગલા આપણે જોશું દાખલા બધા.